આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબે તાજેતરમાં જ આણંદ તાલુકાના રામનગર ગામની મુલાકાત લીધી, જ્યાં તેઓએ સરકારી યોજનાઓનો અમલ અને લાભાર્થીઓના સંતોષની રૂબરૂ જાણકારી મેળવી. કલેક્ટર શ્રીની આ મુલાકાત સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાના વહીવટી તંત્રના પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે. કલેક્ટર શ્રીએ ગામમાં આવાસ યોજનાના લાભાર્થીઓના નિવાસસ્થાને જઈને તેમની સાથે સંવાદ સાધ્યો. લાભાર્થીએ પાકું ઘર મળવાથી ખુશી વ્યક્ત કરી અને સરકારની યોજનાઓ પ્રત્યે આભારની લાગણી દર્શાવી. લાભાર્થીએ જણાવ્યું કે તેમને આયુષ્યમાન યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. સંતોષ વ્યક્ત કરતા લાભાર્થીએ કલેક્ટર શ્રીને ખાતરી ઉચ્ચારી કે તેઓ હવે ગામના અન્ય લોકોને પણ સરકારની વિવિધ યોજનાઓ, ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ અને 70 વર્ષથી વધુ વયના લોકો માટે વયવંદના કાર્ડ વિશે સમજ આપશે અને જાગૃતિ ફેલાવશે. કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબે લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ આવાસ યોજનાનો પૂરેપૂરો લાભ મળ્યો છે કે નહીં, મકાનનું કામ વ્યવસ્થિત થયું છે કે નહીં તેની ખાતરી કરી. તેમણે ગ્રામજનોને અન્ય કોઈ તકલીફ છે કે કેમ, વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચે છે કે નહીં તે અંગે પણ પૂછપરછ કરી. લાભાર્થીએ તમામ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કલેક્ટર શ્રીએ રામનગર ગામની પંચાયત ઓફિસની પણ મુલાકાત લીધી. તેમણે સરપંચ અને તલાટી મંત્રી જોડે સંવાદ સાધી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું, જેથી ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સુગમ અને કાર્યક્ષમ બની શકે. આમ કલેક્ટર શ્રીની આ સંવેદનશીલ મુલાકાત દર્શાવે છે કે સરકાર માત્ર યોજનાઓ જાહેર નથી કરતી, પરંતુ તેમના સફળ અમલ માટે સતત પ્રયત્નશીલ છે અને લાભાર્થીઓનો સંતોષ જ વહીવટી તંત્રની સાચી સફળતા છે.